ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેની અસર નવસારીમાં જોવા મળી રહી છે। જી હા, નવસારીમાં પણ તેની અસર છે, સુરતમાં પણ તેની અસર છે। સુરતમાં મહુવામાંથી પસાર થતી નદીઓમાં જે પ્રકારે પાણી આવ્યા છે અને નવસારીના દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આ પાણી આવ્યા અને ત્યારબાદ બિલીમોરા પાસે પણ આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં કેટલાક પશુઓ ડૂબતા હોય તે જોવા મળી રહ્યું છે। અંબિકા નદી બે કાંઠે થતા આ પ્રકારના દ્રશ્યો ચીખલી પ્રાંત અધિકારીએ શાળાઓના બાળકોને રજા જાહેર કરી છે અને હવે સ્થાનિક તલાટી, સરપંચો, શિક્ષકોને પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે શાળા તેમજ આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, નવસારીની પરિસ્થિતિ ગંભીર હાલ જોવા મળી રહી છે। કેટલાક પશુઓ તણાતા હોય તેવા પણ દ્રશ્યો છે અને બાળકોને શાળામાં રજા જાહેર કરવામાં આવી છે, એટલે કે સ્થિતિ ક્યાંક ને ક્યાંક ગંભીર જોવા મળી રહી છે। આજે હાર્દિક સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, એમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, 8 ઇંચ જેટલો વરસાદ રાત્રિ દરમિયાન વરસ્યો છે, એને લઈને જે કંઈક અંબિકા નદી છે એના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને એક સાથે 8 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે સ્થિતિ વણસી શકે તેવી શક્યતાઓના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। ખાસ કરીને બિલીમોરા શહેરમાં ગંભીર પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે, કારણ કે હજુ 4 કલાક બાદ પાણી આવશે એ પ્રકારની જે કંઈક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ડિઝાસ્ટર વિભાગ દ્વારા। એને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં, એટલે કે બિલીમોરા શહેર અંબિકા નદીના કાંઠે વસેલું છે અને એના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા માટે, ત્યાંથી સ્થળાંતરિત થઈ જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। હાલના તબક્કે જે કંઈક નદીમાં એના ઓબ્ઝર્વેશન માટે જે કંઈક નગરપાલિકાના અધિકારીઓ, ધારાસભ્યો અને અલગ અલગ અધિકારીઓ છે એ પહોંચી રહ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અને સ્થળાંતરિત કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે એનું પાણી 3 કલાકથી 4 કલાકમાં આવી જશે અને ત્યારબાદ સ્થિતિ વણસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। હાર્દિક, નિલેશ, કેટલા લોકોનું સ્થળાંતર થઈ શકે છે, કયા કયા વિસ્તારમાંથી? ખાસ કરીને અંબિકા નદીના કાંઠે વસેલા બિલીમોરા શહેરમાં ખાસ કરીને બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે। બંદર રોડ વિસ્તારમાં અંબિકા નદી કાંઠાના કંઈક અલગ અલગ વિસ્તારો છે, ધોબી તળાવ અને અલગ અલગ વિસ્તારો છે, એમાંથી 50 થી વધુ લોકોને હાલના તબક્કે શિફ્ટ થવા માટે કહી દેવામાં આવ્યું છે અને અલગ અલગ શાળાઓમાં અને જે સમાજની વાડીઓ છે એમાં સ્થળાંતરિત કરવા માટેની તૈયારી બિલીમોરા નગરપાલિકા દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે અને બિલીમોરા એમના જે કંઈક હોદ્દેદારો અને જે કોર્પોરેટરો પણ કામે લાગ્યા છે। તદુપરાંત ધારાસભ્ય છે, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ એ પણ મુલાકાત માટે નીકળી ચૂક્યા છે અને અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી છે। ગોલ એક એવું ગામ છે, ગણદેવી તાલુકાના બિલીમોરા બાજુમાં આવેલું એક ગોલ ગામ એ ચારે બાજુથી ઘેરાઈ ગયું છે। અંબિકા નદીના પટમાં વધારો થવાના કારણે ગોલ ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યા છે, એટલે કંઈક રસ્તો કપાઈ ગયો છે અને જે કંઈક લોકો છે સંપર્ક વિહોણા બન્યા છે, એ પ્રકારની સ્થિતિ પણ નિર્માણ થઈ છે। હાર્દિક, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો આ જે દ્રશ્યો છે અને આખી સ્થિતિની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભારે વરસાદ અને ડાંગમાં વરસાદ પડ્યો અને તેની અસર હવે નવસારીમાં જોવા મળી રહી છે। એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જે કેટલાક વિસ્તાર હોય છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। 50થી વધુ લોકોનું સ્થળાંતર હાલ કરવામાં આવ્યું છે અને વધુ લોકોનું થાય તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તે વરસાદનું પાણી લગભગ 4 થી 5 કલાકમાં નવસારીમાં પહોંચે તેવી શક્યતા હાલ અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે વ્યક્ત કરવામાં આવી છે।